મિત્રો તો હવે આપણે જવાનું છે દવા છાંટવા અને જો આ આ આ આ આ આ મિત્રો પપ ઉપાડી લીધો હે ડેબેલ પણ પપ જેવડો તો હું છું. જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું. તો આપણે એક ફરીથી એક વિડીયોની શરૂઆત કરી નાખી છે. તો બધાને ગુડ મોર્નિંગ. તો આ બાજુ હવારમાં વાસળી જો સરવા માંડી છે મસ્ત. અત્યારે ચોમાસું હાલે છે. અત્યારે જો વાદળછાયું વાતાવરણ છે. વરસાદ આવે કે ન આવે કઈ ખબર નથી. આગાહી તો હતી 15-16 તારીખની, પણ હજી કઈ આવ્યું નથી. જેવા તેવા છાંટા આવ્યા હતા. જોઈએ હવે ભગવાન શું કરે છે, ઉપર વાળો શું કરે છે એના ઉપર હે બધું. વાતાવરણ તો વાદળછાયું છે, પણ હવે જોઈએ હવે વરસાદ આવે છે કે નહીં. અને આપણે છે ને હવારમાં એક કામ કરવાનું છે. કપામાં છે ને સફેદ પોપટી આવી ગઈ છે, તો આપણે એની દવા છાંટવાની છે. ગામમાં ગયા હતા આપણે, દવા લઈ આવ્યા છીએ. અને ઓલી બાજુ આમ પપ તૈયાર કરીને મૂક્યો છે, દવા છાંટવાની છે. અને કારખાને કાંઈ આજ આપણે કાંઈ જવાનું હતું નહીં, તો ચલો હવે કપામાં દવા છાંટવાનું કામ કરી દઈ. અને જો આ બાજુ હવારમાં અમારે ઢીંગુબેન ને રમાડે છે એની મમ્મી કિનલી. જો હવારમાં આવી ગયા આમ ખુલ્લા વાતાવરણમાં રમવા. તો પાવર જ નથી હવારનો. જય માતાજી બધાને. જો મસ્ત મજા આંબલી સાહેબ રહ્યા ઢીંગું રાખવા, કેમ કે ઢીંગું અત્યારમાં રહેતી નથી. એટલે અમારા ઢીંગુ બેન તો આવું જ કરે, કામ હોય ત્યારે જ ન રહે. આ તો અમારા ભાઈ તોફાની ઘરે હે નહીં, કેમ કે વહી ગયા 12 ગામ ફરવા. પાવર વગર તો રહેતી જ નથી. મિત્રો તો હવે આપણે જવાનું છે દવા છાંટવા. અને જો આ આ આ આ આ આ તો મિત્રો આ હે ને ઘરનું કામ કરશે અને ઢીંગુને રમાડશે અને હું છાંટી દઉં દવા, કારણ કે આજ ઘરે હું તો કપામાં થોડી પોપટી આવી ગઈ સફેદ. તો દવા છાંટી વારી, દવા તો લઈ આવ્યો હું અને આમ પપ રેડી કરીને મૂક્યો છે. તો હાલો હું દવા છાંટવા જવું હવે. કે તાર છાંટવી છે દવા? મને થોડી આવડે. એટલે એમાં કાંઈ ન હોય, પપ ચડાઈ દેવાનો, ડેબેન છાંટ નાખવાની દવા. એમાં શું હોય? દવા છાંટતા આવડે, પણ દવાનું ભરતા ન આવડે. ખાતા તો આવડે ને? ખાતા આવડે હો. ખાવાનું થોડું ભૂલાય. ખાતા શીખવાડ્યું તું કોઈ? કોઈ ન શીખવાડ્યું, હાથે હે ડીંગુ, તને ખાતા આવડે છે? તને ખાતા આવડે છે? આમ જ જોઈએ. તો મિત્રો ચલો કન્ટિન્યુ વિડીયોમાં બને રહીજો, ફૂલ મજા આવવાની છે. તો હવે જાઉં છું હું દવા છાંટવા. તો આપણે પપ બપ બધું રેડી કરી વાર્યું છે ને જો આ બાજુ પપ પડ્યો છે, આ બાજુ દવા પડી છે. અને પાણીની તો આપણે ભરપૂર સુવિધા છે. પાણી તો આપણે ક્યાંય લેવા જવાનું થાય નહીં, આપણે અહીંયા જ છે. જો કુંડી બનાવેલી છે મોટી અને નાની. અને આ બાજુ જો આપણે નારિયેળી, આંબો અને પાછી નારિયેળી ને આ બાજુ બોયડી. અને આ બાજુ જો કરણ ને બધું મસ્ત લીલું સમ છે. એમાંય ચોમાસું હોય એટલે તો આમ લીલું સમ બધું થઈ જાય. તો ચલો આપણે હવે દવા છાંટવાનું ચાલુ કરી દઈ. પેલા પપ ભરી વારી પછી મંડી દવા છાંટવા. મિત્રો પપ ઉપાડી લીધો છે ડેબેલ, પણ પપ જેવડો તો હું છું. એક તો હાઈટ નાની અને એમાં પપ 16 લીટરનો પપ કરવું શું હવે? બે નો વજન સેમ થઈ જાય. જોકે મારો વજન તો પપ કરતા જાજો જ હોય, પણ આ બધું 16 લીટર પાણીનું વજન ને બધું અઘરું પડી જાય. એમ તો ખેતી કરવી હેલી ના થો. ફાઇનલી દવા છાંટવાનું થઈ ગયું છે ચાલુ મસ્તીનું. જો જો તો મિત્રો હે ને એક કટકો આપણે દવા છાંટી વારી છે ને બીજી બાજુ બીજા કટકામાં હે ને છાંટવા જવાનું છે હવે. તો એક કટકામાં દવા છટાઈ ગઈ છે. તો મિત્રો જો એક કટકું દવા છાંટી તો આમ કેટલી ગરમી થઈ ગઈ. તો મિત્રો વિડીયો બનાવવું કાંઈ હેલો નથી. એક વિડીયો પાછળની હે ને અમારી ઘણી મહેનત હોય છે. ખાલી વિડીયો બનાવવું હેલું નથી. વિડીયો બનાવવો બહુ અઘરો છે, કારણ કે વિડીયો બનાવવાનો, એને બધી ક્લિપ ભેગી કરવાની, એડિટિંગ કરવાનું, એમાં ઘણો ટાઈમ લાગે છે. એમાં 2 થી 3 કલાકની મહેનત હોય છે. વિડીયો એડિટિંગ કરવાની બધું ઘણું બધું એમાં ભોગ દેવો પડે છે. તો બધા લોકો તો ખાલી વિડીયો દેખાડે, પણ એની પાછળની મહેનત હોય એ કોઈ નથી દેખાડતું. તો ચલો મિત્રો બીજા કટકામાં જવાનું હોય દવા છાંટવા. એક કટકામાં છટાઈ ગઈ છે અને મારી હાલત થઈ ગઈ છે ખરાબ. એક કટકામાં દવા છાંટી એક જ ધારી, થોડીક વારે આરામ નથી કર્યો. જો આટલા કટકામાં છાંટી છે દવા.
થોડીક વાર આરામ નથી કર્યો ને આપણે હવે જવાનું છે પપ ભરીને બીજા કટકામાં. તો ચલો ત્યાં સુધી ચેનલને લાઈક કરી નાખો ને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. ચલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. તો મિત્રો બપોરે ટાઈમ થઈ ગયો છે ને લોટ બાંધવા બે ગઈ પાણી વારે અને કાંઈ દવા સાટે એમને હાથે ખાવાનું બનાવવું પડશે ને. રગા બટાકાનું શાક બનાવી નાખ્યું છે અને રોટલી બનાવવાની છે કેમ કે હમણાં આવશે એટલે કહેશે ભૂખ લાગી ભૂખ લાગી. મિત્રો બપોર થઈ ગયા છે અને આપણે વાડીનું કામકાજ પાણી વારવાનું અને દવા છાંટવાનું પતાવીને છે ને આવતા રહી ઘરે બપોરા કરવા. તો બપોરામાં છે મિત્રો જો ગવાર બટેકાનું શું મારી મિસ્ટેક થઈ છે, સોરી હો. ગવાર બટેકાનું નહીં, હરગવા બટેકાનું શાક છે અને અમૂલની સાઈઝ છે. આ અમૂલની ને હારે હારે સ્વરાજની હોત છે અને છે રોટલી અને છે કેળાનું અથાણું. તો ચલો મિત્રો હવે આપણે બપોરા કરી લેવી, પછી મળી આગળ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. હા, અત્યારે તો હું એકલો ખાવા બેઠો હું, બીજા બધા આડે ને તેડે, કારણ કે મને લાગી યાર જોરદાર ભૂખ. મને ભૂખથી રહેવાય નહીં, પેલા ખાવા જોઈએ. ટાઈમ થાય એટલે ખાવાનું પેલા કરવાનું, બીજી બધી વાત પછી. હાલને લઈને ફટાફટ કાઢીને હાલને ખાવાનું. આમાં છાશ નાખ, ગોર લાય, બધું લાય હાલ. મોઢામાં કર્યો તો હા તો શાંતિ હારું, મારે ખાવું તો નહીં હાથેથી. મોઢામાં કર્યો દાદા હા ખાવ જ ન પડે તો પછી લેને ભૂખ લાગી છે હવે જોરદાર. કયા છાસ અમૂલ ની જોઈ ને આપણે તો અમૂલ ની જ પીવી. હા મને આઠ ભાઈ એવું આપણે તો કઈ હવે દૂધ હોય નહીં અત્યારે. કેમાં દઉં લે કેમાં દઉં ડાયરેક્ટ આમાં મોઢામાં રેડ દે. એ ના થોડો ગેટો હે કેમાં દઉં ડાયરેક્ટ મોઢામાં રેડ દે. હાલો રેડ દઉં જો અમૂલ ની મસ્તી ની સાઈઝ દે, ઠંડી ઠંડી. તમને એમ થતું હોય છે વાડીઓમાં ઠંડી સાઈઝ ક્યાંથી આવી? એમાં એવું હતું, પેલા હું દુકાને ગયો તો, દુકાને જઈને ઠંડી સાઈઝ લઈને આવ્યો, પછી ખાવા બેઠા. હાલો થોડુંક કેળાનું અથાણું ખાઈ લઈ, ખાટું ખાટું મજા આવી જાય એવું. તો ચલો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બેના. આરે ભાગ ખાવાનો હે આરે ભાગ ખાવાનો આને નવું કાઢ્યું પાછું. જો હારે પડીકા હોટલા જો આ છે ગોપાલના વાટકા. આ તો પ્રમોશન થઈ ગયું બાલાજીની વેપાઈ. બીજું કઈ લાવે તો એ મફતમાં પ્રમોશન નથી કરવાનું. આઈ જો લે ગોકુળના કુરકુરિયા ત્રણ કંપનીની આઈટમ ભેગી કરી છે, બાલાજી, ગોકુળ, ગોપાલ. ચાલો ખાઈ લેવી. બપોરા કરી નવરા થઈ ગયા હતા, થોડીક વાર આરામ કરી લીધો ને હવે આપણે છે ને ગાયને ભેંસને નીણ નાખવાનો ટાઈમ થઈ ગયો છે. નીણ લઈ આવ્યો હું, જો નીણ ઢાંકેલી હતી ત્યાંથી લઈ આવ્યો હું. આપણે એને ખીલે નાખી દેવી. તો બસ આજ આટલું જ તે. ફરી મળશું બીજા વિડીયો સાથે, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે, પછી જોવામાં મજા ન આવે, કંટાળો આવે. તો ફરીથી મળશું નવા વિડીયોમાં. તો ચલો ત્યાં સુધી બધાને રામ રામ, આવજો, બાય બાય.